મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથથી ગીર સોમનાથના પ્રભાસ પાટણ સ્થિત પાવન ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય શૃંગાર સેવામાં અમદાવાદના શ્રદ્ધાળુ યોગેશભાઈ પટેલના પરિવાર દ્વારા 2.5 કિલો ચાંદીનો કલાત્મક મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. ફાગણ વદ દસમના શુભ દિવસે ભક્તિભાવપૂર્વક આ મુગટ શ્રી સોમનાથ ટ્રસ્ટને સુપરત કરવામાં આવ્યો હતો. બારીક મીનાકામથી સજ્જ આ મુગટ તૈયાર થવામાં લગભગ 4 માસનો સમય લાગ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જેડી પરમારે દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ શૃંગારમાં આ મુગટનો ઉપયોગ કરવામાં આવશે અને ભક્તોએ અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાલકા તીર્થમાં કૃષ્ણને ચાંદીનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદના દાતા પરિવારની ભક્તિભાવથી આ સેવા અર્પણ કરવામાં આવી હતી. 2.5 કિલો ચાંદીનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો, જે સોમનાથ ટ્રસ્ટે દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાલકા તીર્થમાં કૃષ્ણનો વિશેષ શૃંગાર દર્શન પણ કરવામાં આવશે, જે જેડી પરમારે દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ શૃંગારમાં આ મુગટનો ઉપયોગ કરવામાં આવશે અને ભક્તોએ અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે ભાલકા તીર્થમાં કૃષ્ણને ચાંદીનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો, જે અમદાવાદના દાતા પરિવારની આ ભક્તિભાવથી અર્પણ કરવામાં આવ્યો હતો. જે 2.5 કિલો ચાંદીનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટે દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાલકા તીર્થમાં કૃષ્ણનો વિશેષ શૃંગાર દર્શન કરવામાં આવશે. જય સોમનાથ. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ મંદિર ખાતે આજે અમદાવાદના એક દાતા શ્રી યોગેશભાઈ પટેલ પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણચંદ્રજીને ચાંદીનો એક મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે એની પૂજા કરાવી અને ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી પરમાર સાહેબને ઉપસ્થિતિમાં પૂજા કરાવી અને આ મુગટ આજે ભગવાનને શિંગારમાં અર્પણ કરવામાં આવેલ છે. લગભગ 2 કિલો 200 ગ્રામ જેવા વજનનો ચાંદીનો આ સુંદર મુગટ દાતા પરિવાર દ્વારા આજે ટ્રસ્ટને અર્પણ કરવામાં આવે છે અને જે ભગવાનના શિંગારમાં એનો ઉપયોગ કરવામાં આવશે. ભગવાનને આજ મુગટ અર્પણ કર્યો એ અમારા માટે સદભાગ્યની વાત છે. દર્શને કાયમ આવતા હોઈએ તો ભગવાનને અમે તો શું આપી શકીએ, પણ એવી પૂજ્ય ગુરુજીની પ્રેરણા, મહાદેવની પ્રેરણા અને ભગવાનની આટલી સેવાનો લાભ અમને મળ્યો. આજે અમને ખૂબ સંતોષ છે. આ મુગટ તૈયાર થવામાં આશરે 4-5 મહિનાનો સમય લાગ્યો છે, કારણ કે એને તૈયાર કરવા માટે સૌથી પહેલાં તેનું મેઝરમેન્ટ લેવું પડે અને પછી એને નક્કી કરેલા માપ પ્રમાણે તૈયાર કરવું પડે. આ પ્રોસેસમાં 4-5 મહિના જેવું લાગ્યું છે. મુખ્યત્વે આમાં રજત ધાતુનો જ વપરાશ થયો છે. 1-2 એમાં મીનાનો ઉપયોગ થયો છે અને એના સિવાય કલર કામ, જે મીનાકારી કામ કહેવાય છે, એનો વપરાશ થયો છે. અંદાજિત વજન 2.5 કિલો આસપાસ થયું છે અને અર્પણ કરવામાં તો જે આનંદ પ્રાપ્ત થયો છે અસીમિત છે, કારણ કે આ પરમાત્માની કૃપા સિવાય, ગુરુ કૃપા સિવાય આવા કાર્ય સંભવ થઈ ના શકે. હું સોમનાથ ટ્રસ્ટનો પણ એટલો આભારી છું કે જેને મને આ સેવા કરવાનો અવસર આપ્યો છે. અમને ખૂબ સંતોષ છે કે જીવનમાં અમે આવું સારું કાર્ય કરી શક્યા છીએ. અંદાજિત આજનો જે રજતનો ભાવ ચાલે છે એ પ્રમાણે 7.5 લાખ આસપાસ તૈયાર થયો છે. ખૂબ જ પરમ સૌભાગ્યની લાગણી અનુભવીએ છીએ. અમારા મિત્રો છે સાથે, અમારા આશ્રમના ભક્તો સાથે છે. આ બધાને લઈને અહીંયા હું આજે દર્શન કરવા આવ્યો છું, તો ભગવાનની પરમાત્માની ખૂબ કૃપા છે. મને ખૂબ આનંદની લાગણી છે આજે.